અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રમતગમત પત્રકાર સંઘ દ્વારા મહિલા રમતવીરોનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026ના પાવન અવસરે અમદાવાદ ખાતે ગુજરાત રમતગમત પત્રકાર સંઘ દ્વારા મહિલા રમતવીરોના ઉત્કૃષ્ટ પ્રદાનને બિરદાવવા માટે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રમતગમત સત્તામંડળના વિશેષ સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યની પ્રતિભાશાળી મહિલા ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાન બદલ વિવિધ શ્રેણીઓમાં પુરસ્કારો એનાયત કરી સન્માનિત કરવામાં આવી હતી। આ સમારોહનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા શક્તિની સિદ્ધિઓને વૈશ્વિક પટલ પર ઉજાગર કરી તેમને ભવિષ્યની સ્પર્ધાઓ માટે પ્રોત્સાહિત કરવાનો હતો। આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલ ગુજરાત રમતગમત સત્તામંડળના મહાનિર્દેશક IR વાળાએ જણાવ્યું હતું કે ખેલ મહાકુંભમાં 72 લાખ સ્પર્ધકોમાંથી 29 લાખ મહિલા ખેલાડીઓની ભાગીદારી એ રાજ્યમાં આવેલી અભૂતપૂર્વ રમતગમત ક્રાંતિનું પ્રતીક છે। રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ ખેલાડીઓના પ્રશિક્ષણ અને નિવાસની સંપૂર્ણ જવાબદારી ઉઠાવવામાં આવી રહી છે। ત્યારે વર્ષ 2036ના ઓલિમ્પિક રમોત્સવની પદક યાદીમાં ગુજરાતના ખેલાડીઓ પ્રથમ 10મા સ્થાન પ્રાપ્ત કરે તેવો સરકારનો દૃઢ લક્ષ્યાંક છે। આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા જાણીતા પ્રભાવક સપના વ્યાસે મહિલાઓને પરસ્પરની સહકારની ભાવના કેળવી માનસિક રીતે સુદૃઢ બનીને સંગઠિત રૂપે આગળ વધવા માટે પ્રેરક આહ્વાન કર્યું હતું। આ પ્રસંગે ગુજરાત રમતગમત પત્રકાર સંઘના હોદ્દેદારો સંસ્થાના 15 વર્ષના સેવા કાર્યની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે કોઈપણ પ્રતિભાશાળી મહિલા ખેલાડી યોગ્ય સન્માનથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। રાજ્યના મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ નારણપુરા ખાતે નવનિર્મિત અદ્યતન રમતગમત સંકુલ ગ્રામીણ અને શહેરી કક્ષાના ખેલાડીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે। આ ગૌરવશાળી સમારોહ દરમિયાન મહિલા ખેલાડીઓને ગુજરાતના ઉભરતા ખેલાડી, ગુજરાતનું ગૌરવ, રમતગમત ક્ષેત્રે વિશેષ પ્રદાન અને આજીવન સિદ્ધિ જેવા વિવિધ પ્રતિષ્ઠિત પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા, જેમાં બોડી સંખ્યામાં રમતગમત પ્રેમીઓ અને વરિષ્ઠ પત્રકારો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા।